विद्यार्थियों के सम्मान में एबीवीपी मैदान में તો વીસી સાહેબ 4 કલાક એના સ્વખર્ચે આવવાનું નથી. વિદ્યાર્થીઓ તો એમના સ્વખર્ચે આવ્યા છે. સાહેબને તો સરકારી પેટ્રોલ મળે છે. શું કહેવાનું છે વાત આ લોકોને એટલે આ તો તમને ખાલી ધ્યાનમાં દઉં કે આ વિદ્યાર્થીઓ 150 જણા આવ્યા છે, 100-150 જણા એના બપોર પછી આવી જાય. 4 કલાકનો રસ્તો છે આપણે ભાવનગર. આ નંબર આપ્યો છે. હા એટલે ના સાહેબને જ આપવા. ક્યારે આવવાનું? ફોન ઉપર વાત કરી દીધી પેરેન્ટ્સ બધા વીસી સાહેબને અમે કહી દીધું. કાલે અમને ખબર હતી કે આ લોકો આવે છે તો આજે નમસ્તે. ઉત્સવ પંડ્યા, નગર મંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા મહીસાગર સ્થિત એક પ્રાઇવેટ કોલેજ છે ને સીલ કરી દેવામાં આવી છે, જેને લઈ 100 જેટલા વિદ્યાર્થીઓ જેના ભવિષ્ય સાથે ક્યાંય ને ક્યાંય છેડા થયા છે. અનેકો વખત રજૂઆત કર્યા હોવા છતાં, અનેકો વખત આવેદનપત્ર આપ્યા હોવા છતાં વીસી સાહેબ અને ત્યાંના રજિસ્ટ્રાર સાહેબ છે આવેદનપત્રનો કોઈ યોગ્ય નિર્ણય નથી લેતા, જેને લઈ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપી અને રામધૂન છેલ્લી અડધી કલાકથી બોલાવી રહ્યા છે, પરંતુ વીસી સાહેબ અત્યારે હાજર નથી, જેને લઈ અત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ રામધૂન બોલાવી રહ્યું છે. જો વીસી સાહેબ આવશે તો જ આવેદનપત્ર છે એમને આપવામાં આવશે અને આવનારા સમયમાં જો યોગ્ય નિર્ણય વિદ્યાર્થીઓ માટે 5 દિવસની અંદર નહીં લેવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે, તેનું સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. અસ્તુ. ભારત માતા કી જય.